હેલો ફ્રેન્ડ્સ, સુપર બેઝિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું રવાની ચકરીની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। હવે ઇન્ગ્રેડિયન્ટમાં આપણે રવો છે, પછી ચોખાનો લોટ છે, અજમો છે, તલ છે ને રૂટીન મસાલા છે ને મીઠું છે અને બટર છે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો, આ ચકરી આપણે લોટ બાફવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને ઝડપથી બનતી અને નાના મોટા સૌને ભાવે એવી એકદમ ક્રિસ્પી એવી ચકરી આપણે તૈયાર કરશું। તો અત્યારે માં એક રૂટીન આપણે જે રવો છે ને, ઝીણો રવો, એ જ મેં અત્યારે 1 કપ આ રવો લીધો છે અને હવે 1 કપ રવા સામે આપણે 2 કપ પાણી લેવાનું છે। તો અત્યારે હું બોલમાં જ પાણી નાખી દઉં છું અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને અને પાણીને ઉકળવા દેશું। મીડિયમ ફ્લેમ ઉપર જો આપણું પાણી પણ બોઇલ થઈ ગયું છે, હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને આ 1 કપ જે રવો લીધો છે ને, એ વજનમાં 185 ગ્રામ છે, તે આપણે આમાં એડ કરી દેશું। ધીમે ધીમે એડ કરશું એટલે લમ્સ ન રહે। આ રીતે હલાવતા જશું અને આપણે નાખતા જશું। અને હવે આમાં આપણે 2 ચમચી જેવું બટર એડ કરી દેશું। જો તમારી પાસે બટર ન હોય તો તમે ઘી કે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। વાસણ હંમેશા મિત્રો આપણે જાડા તળિયા વાળું લેવાનું, એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે। અને હવે જો આપણું રવો પણ ગેસ છોડવા પેન છોડવા માંડ્યો છે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। આને આપણે એક વાસણમાં કાઢી લેશું અને આને આપણે થોડોક ઠંડો થવા દેશું, બહુ ઠંડો નથી થવા દેવાનો। હાથ અડે ને આપણે ટચ કરી શકીને એટલો જ ઠંડો થવા દેવાનો છે। તો હવે જો આપણે હાથ અડાડી શકીએ એવો થઈ ગયો છે, તો એમાં આપણે અડધો કપ ચોખાનો લોટ નાખી દેશું। મિત્રો, પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશો ને તો તમારી ચકરી એકદમ સોફ્ટ બનશે। 1 કપ રવો છે, એની સામે 2 કપ આપણે પાણી લીધું છે અને અડધો કપ આપણે ચોખાનો લોટ લઈએ છીએ। કોઈ પણ વાસણ તમે માપ આવી રીતે જ રાખવાનું છે, વાટકી કે વાટકો જે હોય એ પ્રમાણે। હવે આને આપણે મિક્સ કરી લેશું। આમાં આપણે મસાલા પણ કરી દેશું। તો 1 ચમચી આપણે મીઠું લેશું, 1 ચમચી તલ છે, તલ વગર તો ચકરી અધૂરી જ છે, અડધી ચમચી અજમો, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન આપણે ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ। આ બધું નાખીને આપણે આ બધું મિક્સ કરી લેશું। રૂટીન મસાલા છે તો પણ આપણી ચકરી એકદમ સરસ બનશે। તો આ રીતે જો આપણે બિલકુલ વધારાના પાણીનો ઉપયોગ નથી કર્યો ને, તો પણ આપણો લોટ એકદમ સરસ જો બંધાઈ ગયો છે। આ મિત્રો આપણે 185 ગ્રામ રવા સામે આપણે 75 ગ્રામ ચોખાનો લોટ છે, એટલે તમારે પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો એકદમ સરસ આવો જો સોફ્ટ, નહીં બહુ કઠણ કે નહીં બહુ જાડો, એવો આપણે લોટ બંધાઈ ગયો છે। આ ચકરી મિત્રો આપણે જે ચોખાની ચકરી કરીએ છીએ ને, એ ચકરી એકદમ કડક થાય છે, પણ આ ચકરી બાળકો, દાંત વગરના માણસો, વડીલો બધા ખાઈ શકશે, એટલી સરસ સોફ્ટ અને જલ્દી બની જાય છે। ઇન્સ્ટન્ટ આપણે જે રૂટીન ચકરી કરીએ છીએ ને એમાં થોડોક ટાઈમ લાગે છે લોટ બાફવાનો, પણ આમાં કોઈ પણ જાતની ઝંઝટ વગર તમારે ઇન્સ્ટન્ટ બની જશે। તો હવે આપણે આની ચકરી બનાવવાની છે।
તો એના નાના નાના આપણે સિલિન્ડર કરી લેશું, કેમ કે આપણે જે આ રૂટીન સંચો છે ને એમાં જ બનાવવાની છે. તો આ રીતે આપણે સિલિન્ડર શેપ આપી દેશું. અને આપણે જે આ દેશી સંચો આવે છે એમાં જે સ્ટારની ચકરી આવે છે એનાથી જ આપણે ચકરી બનાવીએ છીએ. જો આ ટાઈપની હોય છે. તો આને આપણે ગ્રીસ કરી લેશું તેલથી. એ જ રીતે આપણે આ ચકરી છે એને પણ ગ્રીસ કરી અને આપણે આ રીતે સેટ કરી દેશું મશીનમાં. તમારી પાસે સંચો ન હોય ને મિત્રો તો તમે બેગ લઈને અને એમાં હોલ કરીને પણ ચકરી તૈયાર કરી શકો છો. અને હવે આમાં આપણે આ જે લોટ તૈયાર કર્યો છે એ સેટ કરી દેશું. અને આપણે આ જે મશીનનો પાછળનો ભાગ છે ને એને પણ આપણે આ રીતે ઓઇલ કરી દેશું. અને આ રીતે આપણે પેક કરી દેશું મશીન. તો હવે જો આપણે આ રીતે મશીનને પણ પેક કરી દીધું છે. હવે આપણે ચકરી તૈયાર કરી લેશું. આ રીતે રાઉન્ડ રાઉન્ડ સંચો આપણે અંદરથી બહારની સાઈડ ફેરવતા જઈશું. અને આ રીતે આપણે જેવડી ચકરી તૈયાર કરવી હોય ને એ રીતે આપણે તૈયાર કરી લેશું. અને આની આપણે એજીસ બે સાઈડથી લોક કરી દેશું એટલે ખુલે નહીં આપણી ચકરી, કેમ કે આ આપણે રવાની ચકરી છે એટલે બહુ સોફ્ટ હોય છે. તો આ રીતે આપણે બધી ચકરી તૈયાર કરી લેશું. આ રીતે આપણે ક્લોકવાઇઝ મશીન ફેરવતું જવાનું છે. અને તમારે જ્યારે ચકરી બંધ કરવી હોય ને ત્યારે એન્ટી ક્લોકવાઇઝ ફેરવી દેવાનું એટલે તમારી લોટ અંદરથી બંધ થઈ જશે. અને તમને જો રાઉન્ડ કરવાનું ન ફાવે ને તો તમે આ રીતે સીધે ઝડપથી બનાવવી હોય ને તો તમે આ રીતે પણ કોઈ પણ વાસણ ઉપર તમારે પહેલાં સ્પ્રેડ કરી દેવાની આ રીતે. અને પછી તમારે આ રીતે એનો શેપ આપતો જવાનો છે. તો પણ તમે ઈજી ઝડપથી ચકરી તૈયાર કરી શકશો. તો આ બાજુ આપણે ચકરી તરવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને આપણે તેલનું ટેમ્પરેચર મિત્રો જો આ રીતે આપણે ગોળી લોટની નાખીએ ને તો ધીમે ધીમે ઉપર આવે ને એ ટાઈપનું આપણે તેલ ગરમ કરવાનું છે મિત્રો. જો આ આપણી ગોળી પણ ઉપર આવી ગઈ છે. આપણું તેલ પણ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો તમે જો આ રીતે તવીથાથી લઈને અને ચકરી મૂકશો ને તો તમને તેલ ઉડશે પણ નહીં અને ઈજી પડશે. બિગનર્સ છે એ લોકો માટે હું આ મેથડ બતાવું છું. આપણે આ તેલ પ્રમાણે ચકરી મૂકી દેશો. તમે આ રીતે પણ મૂકી જ શકો છો પણ થોડી કેર કરવી પડે. અને ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખી છે મિત્રો, સ્લો ટુ મીડિયમ, કેમ કે આ ચકરી તરાતા થોડોક ટાઈમ લાગશે. તો આપણે તરત જ એને ટચ નથી કરવાની પણ ધીમે ધીમે જો આપણે એક સાઈડ થઈ જાય ને ત્યારે આપણે એને ટર્ન કરશું. તો આ રીતે જો આપણે એક સાઈડ થઈ ગઈ છે તો એને ટર્ન કરી લેશું. આને બહુ આપણે જલ્દી ટર્ન નથી કરવાની કેમ કે આ રવાની ચકરી છે તો તૂટવાના ચાન્સીસ રહેશે. એટલે આ રીતે એક સાઈડ થઈ જાય ને પછી જ ટર્ન કરવાની. એક સાઈડ આપણે તરાતા 3 થી 4 મિનિટ જેવું થશે એટલે ટોટલી આપણે 5 થી 6 મિનિટમાં ચકરી મીડિયમ ફ્લેમ ઉપર તરાઈ જશે. તો આ રીતે જો આપણે મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. આને તમારે ઉતાવળ નથી કરવાની, નહીંતર તમારી આપણે ચોખાનો લોટ અને રવો છે તો તૂટી જશે પ્લસ અંદરથી કાચી રહેશે. તો આ રીતે આપણે બધી ચકરી સરસ તરાઈ ગઈ છે. તો આપણે એક પ્લેટમાં લઈ લેશું. જુઓ એકદમ સરસ આપણી ચકરી તૈયાર થાય છે. તો આ રીતે હું બધી ચકરી તૈયાર કરી લઉં છું. મિત્રો
છો આપણી ચકરી તરાઈને રેડી છે. રવાની ચકરી આપણે મેં તમને કીધું એમ પરફેક્ટ માપ સાથે જ મેં બતાવીશ, એટલે બધાની ચકરી તમે ટ્રાય કરશો ને તો પરફેક્ટ જ બનશે મિત્રો. તો તમે બતાવી પણ દો. જો મિત્રો આમ કરીતા ભૂકો થઈ જાય છે, જો છે ને. તો આ રીતે તમે ચકરી બનાવશો ને તો દાંત વગરના પણ ખાઈ શકશે, એટલી સોફ્ટ આપણી ચકરી અને ઇન્સ્ટન્ટ બની જાય છે મિત્રો. તો તમે ચોક્કસ એક વખત આ ટ્રાય કરજો અને તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ચકરી કેવી લાગી મિત્રો. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો હવે ભૂલતા જ નહીં.